ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે એટલું મસ્ત અંધારું થયું છે કાંઈ ઘટે નહીં એવું. વાતાવરણ બહુ જ મસ્ત છે વાતાવરણ. એક નંબર વાતાવરણ. હમણાં મારા દોસ્તારનો ફોન આવ્યો હતો. એ બનાસકાંઠામાં રહે છે. તો અહીંની એને ખબર છે કે ત્યાં તમારે 4 ઇંચ વરસાદ પડવાનો છે. બોલે મને ફોન કરે. ના, એને પેલા એપમાં જોયું હતું કે આજે બતાવે છે, કાલ પાછું કે હળવું પડી જશે તમારે ત્યાં. તો જો ભાઈ 11 વાગવા આવ્યા છે અને આપણે અહીંયા મમ્મીને છે ને ઢોકળા ખાવાની ઈચ્છા થઈ છે. તો એ અત્યારે ઢોકળાનું બેટર પલાળે છે અને ચા પણ બનાવતા લાગે છે. તો આમ તો જુઓ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એમ જ હોય. છોકરા કેને કહેવાય? આમ જ હોય. નો વન ઇઝ પરફેક્ટ ઇન ધીસ વર્લ્ડ એક્સેપ્ટ there is me. હે મમ્મી, આજે કેમ આમ ઢોકળા ખાવાનું મન થઈ ગયું? બધાને વરસાદમાં ભજીયા ખાવાનું મન નકરા ભજીયા ન હોય, બીજું કંઈક ખાવાનું હોય. એટલા જ માટે જો અહીંયા પાણી ગરમ કરી લીધું છે. અહીંયા છાશ, આ ઢોકળાનો લોટ. ઢોકળાના લોટમાં શું શું હોય? એમાં તો મકાઈ નાખે, ચોખા નાખે, દાળ નાખે ચણાની, કોઈ મગની નાખે, કોઈ થોડી અડદની નાખે, જે જેને જે ફાવે એ નાખે. ઓકે. બગાસો એમ નીંદરનો. હું એમ કહું છું, તમે એક જો પેલા પાણી ગરમ કર્યું બરોબર, અને પછી અહીંયા તમે આ છાશ ઠંડી, તો પાણી ગરમ કરવાનો મતલબ શું? ઠંડુ ગરમ મિક્સ થઈ જાય. છાશ ઠંડી હોય ને એટલે બે એડજસ્ટ કરી લે. ઠંડુ નો રહે, ઠંડુ રહે તો આથો નો આવે, એટલે ગરમ પાણી નાખવું પડે. સમજાઈ ગયું? ઓકે ઓકે. ઓમે વાતાવરણ તો ઠંડુ છે એટલે હવે આથો આવવાની કઈ ગેરંટી લાગતી નથી મને. હે તો જો હજી થાય છે કરવા. એવું એમ? હા, હજી તો આઈ જાય. આ છે ઢોકળા. આ બધે પલાળી દેવાનું? ના રે ના. તો ઢોકળા હા, ઢોકળા ખાઈને કરો મજા. હા, ઢોકળા મોટલા છોટલા હું ઢોકળા. હા. કાલે સાંજે મમ્મી ફોન જોતા હતા એટલે મેં ઉઠીને એમ કીધું હવે હુઈ જાવ ને ભાઈ, ક્યારના ફોન જોવો. એટલે મને એને જવાબ કેવો આપ્યો એમના મોઢેથી જ સાંભળો. તું જો ઈ તને ગમે. હા, અમે જોઈ તને અમને કે હુઈ જા. ફોન અમારો જોવો, અમારે આંખોય અમારી આંખોય ફોન જોવામાં તને હું વાંધો આવે? હાંજે ઘડીક વાર ફોન લઈ તો આ તો અમે તો હું હારે કઈ પણ કોઈને હારું ગમે જ નહીં તો આપણે શું બોલું? ફોન ભલે કા જમાના નહીં હે ભાઈ. અમારો જોવાય અમારે, અને અમારી આંખોય જોવો હોય. હા, તો રાત જ કાંઈ અમારે હીરા નો ગૂંથવા હોય ભાઈ. તો તને હું એટલી તકલીફ પડે 5 મિનિટ ફોન લેવી તો? 5 મિનિટ કરીને હે ને અડધી કલાક પોણી કલાક કાઢી નાખે, પછી એ નીંદર ન આવે, પછી સવારે આમ બગાસા ખાય. એટલે કહું પણ આ નો માને. મૂકી દ્યો. પણ તમે માનો જ નહીં તો શું કરવાનું હવે? અને આ કેટલી ક્વોન્ટિટી તમે અંદાજ પ્રમાણે જ નાખો કે કઈ ફિક્સ ક્વોન્ટિટી કરો? હે, અંદાજ લઈને નાખો કે કઈ ફિક્સ ક્વોન્ટિટી? અડધી ચમચી જ પડે બધા. અરે આમ જોયું, એકદમ ફિક્સ કાંઈ ન ઘટે એમાં. અડધી ચમચી એટલે અડધી ચમચી પડે. એમાં કાંઈ પછી કેવા પણ જ નહીં. કેમ? અને ભાઈ કોઈ કમેન્ટ કરીને કે વાસેલી ભાજી મારે જોઈએ, ક્યાં મળે છે ને? મોતિયા જાય તો ખરા જ ગમે છે, ગમે એટલો વરસાદ પણ લેવા તો જાય છે. મેં જોઈ હતી યાર રસ્તામાં, પણ મને રસ્તો હું કયા રસ્તાથી આવ્યો હતો ને મતલબ બધું મને યાદ નથી, કેમ કે એ દિવસ મારે ઘણું કામ હતું. એટલે હવે હું આટો મારું પાછું મળી જાય તો. મમ્મીએ તો કીધું એક જગ્યાએ. કઈ માર્કેટ મમ્મી? ભાગોળની માર્કેટ બહુ મોટી છે એમ? તો આપણે ન્યાય જોવું કદાચ, જો આટલામાં ન મળે ને ક્યાંય તો. આટલામાં ક્યાંય મળતું હોય ને તો કે વરાછામાં. હે મમ્મી? વરાછામાં તો ક્યાંક માર્કેટ એવી સારી હોય ક્યાંક તો કદાચ મળે, ન કરી હીરાબાદ કદાચ મળવી હોય મળે. હા, નક્કી ન હોય ક્યાં મળે એ અત્યારે. ઓકે. અને હાથેથી મિક્સ કરવા માંડે પણ પાણી ગરમ હોય, ગરમ લાગે નહીં? બધું નાખી દીધું? બધું જોઈએ જ એમ?
મને ઓલા લાઈવ ઢોકળા આવે ને એ ઢોકળા ખાવાની બહુ મજા આવે એવા છે ને આમ ઘરે એવો ઈ લાઈવ એવા ઢોકળા નથી. હોય ને હા. એને 2-3 કલાક પલળવા દે ઈ એમને ઢોકળું બને જ નહીં. અચ્છા આપણે તો ઘણું કલાક થઈ જાય રાતે બનાવશો એટલે હજી તો 11 વાગ્યા 3 કલાક તો કમસે કમ ગરમ પાણીમાં પલાળે. છે ઓકે 3 કલાક ગરમ પાણી પલાળે હા. તો આપણે આને બીટરને પાણી ગરમ કરીને પાણી કાથરોટમાં નાખીને એમાં મૂકી દઈએ તો ન હાલે નો હાલે. નહીં ના. ના હાલે ભાઈ લપ કરવામાં ખોટી કેમ હા. કાંઈ ના હાલો હવે હું જાઉં વાસેટીને ભાજી ગોતતો આવું વરસાદની હે આ વાસેટી જ કરે છે ભાઈ. હવે આ વાસેટીની ભાજી કે કોઈને કમેન્ટ કરો ને ક્યાં મળે છે તો વિડિયો જોતા હોય ને કમેન્ટ કરજો હા કે ક્યાં મળે છે નહીં. હા કમેન્ટ કરો આવો એવો સારો એવો વરસાદ આવતો હોય તમને બતાવી દઉં અહીંથી ગ્રીલમાંથી ધાબે તો ફોન લઈ જઈ હશે નહીં કે હમણાં થોડોક ધીમો પડ્યો પણ બહુ જોરમાં આવી ગયો હમણાં થોડીક વાર પહેલાં અને આવી રીતે બનતા હોય બાજરીના લોટના ઢેબરા તો કાંઈ ઘટે જ નહીં કેમ મમ્મી નો ઘટે. કેમ કાંઈ નો ઘટે. ઘટે તો જિંદગી જિંદગી ઘટે. ઘટે. ખાવામાં કાંઈ નો ઘટે. કાંઈ ન ઘટે ને તેલ ઓછું વાપરજો ઓછું જ છે. ઓછું જ છે ઓકે અને આમાં શું શું નાખ્યું છે એ કહી દો હાલો ઢેબરામાં ધાણા, હા. લીલા મેથી, લીલું લસણ, પછી બીજું? મીઠું, ચટણી, હળદર, ઓકે અને મરચું મેં નાખ્યું. મરચું. હા, લીલું મરચું. આદુ નથી નાખ્યું ભાઈ. જેને આદુ નાખવું હોય એ નખાય હો. મજા આવે. આદુનો ટેસ્ટ સારો આવે પણ નથી મને બહુ હમણાં આદુથી મજા આવતી. એટલે મમ્મી નથી નાખતી અને જો આ રીતે કંઈક મમ્મી બનાવે છે મહારાષ્ટ્રમાં જે મહારાષ્ટ્રમાં છે ને તેમ આવી જ એક વાનગી બને એને કંઈ થાળીપીઠ એ કંઈક આવું જ હોય એના ઉપર એ લોકો માખણ નાખીને ખાય વ્હાઈટ માખણ એ કંઈક મજા આવતી સાથે ક્યારેક એવું ટ્રાય કરશું વ્હાઈટ બટર ને યલો બટર એ આવે ને ઓલું અમૂલનું આવે એ તૈયાર હે એટલે કહું છું ખૂબ ટાબરી રોવાનું ચાલુ કરી દીધું છે સારું છે પાવર નથી ગયો આટલો વરસાદ આવ્યો ને તોય અને વખાણ કર્યું ને હમણાં વહી જાય. હા મમ્મી વાત જોઈને બેઠી જો પાણી જેવું જરાય આમ તેમ લાગે ને એટલે કે બધું આમ જો ઉપર ચડાવી જ દેવાનું એ કાંઈ બાકી ન રહેવું જોઈએ નીચે કેમ કે પલળવું ન જોઈએ એને આપણા બાપનું ન હાલે પાણી ઓચિંતાને આવી જાય તો. એમ કાંઈ ન થાય આટલા વરસાદ થઈ જતું હોય તો શું જોઈએ તેથી જેટલો ક્યાં વરસાદ હજી આવ્યો નથી આજે દુનિયાનો આવે છે. હા એમ ચાલુ છે હવે જોઈએ બપોર સુધી બપોર પછીના શું થાય છે એમ કેમ કે આજે રાત સુધીમાં તો બતાવે જોર વરસાદમાં ભલે આવવા દ્યો નહીં. ઓમેય શું તે જાવું જ છે ને. કાં પાણી ભેગા વહી જાય. ના એમ એમ ક્યાંય નથી જવાનું જાવું જ છે હા. પછી હું. તો હાલો હવે જમી લેશું બનવા દ્યો પછી જમો ને. હા ઈ છે ને જોઈ લ્યો કે કેટલો મસ્ત આવું બન્યો છે કાંઈ ન ઘટે કાંઈ ન ઘટે કા કાંઈ ન ઘટે બા. 4:30 વાગી ગયા છે અંધારું તમને દેખાય જ છે કેવું છે એ પાછળ વરસાદ ચાલુ છે અહીંયા સર્વભાઈ ભક્તોને નમ્ર વિનંતી છે કે એ લોકો ઢોકળા ખાવા આવે અને અત્યારે ચા છે અત્યારમાં ઢોકળા હું છે. નહીં હું કહું છું અત્યારે ચાય બને છે તો હાલ ચાય પી લઈએ એમ 4 વાગે ચા છે જો તો ખરા. હા એ તો કહું છું મેં 4:30 બતાવ્યા જોઈ લ્યો હે અને આ હે ને આનું કંઈક તમે કહેતા હતા ને ઓલા બધા માથામાં નાખે શું આવડું આ કંઈક શું ઉકાળીને ચા એ શું હોય માથામાં થોડી નાખવાની. કંઈક કલર સારું કંઈક નહોતા કહેતા ના ભાઈ તો એ શું હોય છે ક્યાંક બીજે જોયું હશે તે દિવસ જોયું. કંઈક ચા બહુ ઉકાળે એના સારું ન કે હવે તો હાથમાં મહેંદી કરતા Misunderstanding નાના થઈ ગઈ. હતા ને ભાઈ. એટલે ચા ઉકાળીને ચા ખાંડ હા એક પતરાની ડબલી હોય ને ઓડી હા એમાં ચા ખાંડ નાખતા અને પછી પ્રાઇમસ હોય ને હા એના ઉપર મૂકી હા અને એના ઉપર રાખતા ઓલું હું પાણી ઉપર એટલો કળશો રાખે. પછી પછી નીચે જેટલી વરાળ આવે ને હા વરાળ આંગળીએ લઈને એક વાઇટ કંપેલું અચ્છા એની ચા બને એમ ઓલા મહેંદી મૂકતા પછી ઘડીએ ઘડીએ મહેંદી મૂકતા. વાહ कुछ नहीं आज पता चला मुझे આ બધું પહેલા આમ મહેંદી કોણ તો મળતા જ હોય પણ નવરા બેઠા ટાઈમ કેમ કાઢવો તો આ બધા આવી રીતે કાઢતા હે ને મમ્મી કંઈક આમ નવીન અલગ થાય એમ કે એવું કંઈક વિડીયોમાં ટ્રાય કરો ને તમે એવું
એવું છે પતરાના ડબ્બા ક્યાં દેવા જાવ? હા, ઈ છે. ડબ્બા આવતા ફાક્યુના, ઓલા ને બોલા ને, ડબલીઓ આવતી. કાંઈ નહીં, હાલો હાલો ચા પી લ્યો તમે. હાલો, જેને ચા પીવી હા. હોય ને એને વરસાદમાં ચા પીવાની મજા આવશે. હા તો આવી જાઓ હાલો. વરસાદ બાકી કેમ આવે છે? તો આપણે આ વિડીયોને અહીંયા કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.